ट्रैफिक में से गुजरते हुए जा रहे हैं। ओ भाई आगे चलो भाई आगे, कोई आगे देख रहा है, कोई हमें देख रहा है। तो गाइस आ ગયા ગલત સીન હો ગયા। તો હવે અમે તે જોવા જશું કે એવો કેવો સીન થઈ ગયો કે ત્યાં આટલું બધું માણસો થઈ ગયું છે શું ગાડી હવે કેવો એક્ટિવ વાળવાની છે ઓલા ભાઈ જો કાઢી નાખે તો આગળ જવાની છે। हेलो गाइस, ये है हमारे सब्सक्राइबर, देखो इतना ज़्यादा करते हुए हैं। सो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरे ब्लॉग में आपका स्वागत है। आज का ब्लॉग हमारे घर से शुरू होता है। ये है हमारे KTM ड्यूक 200। आज का ब्लॉग है एकदम बढ़िया बनाने का है। तो अभी हम एक अच्छे सा लोकेशन पे जा रहे हैं। अभी हम सिटी में घूमेंगे भावनगर के अंदर, फिर फ्यूल अप करवाना है। सब्सक्राइबर आगे खड़े हैं तो चलो उसके पास चलते हैं, थोड़ा मिलते हैं, फिर हमारे राइड आखिरकार स्टार्ट करते हैं। तो बने रहो मेरे व्लॉग के अंदर। चलो हमारे बाइक स्टार्ट करते हैं। पहले चाबी घुमाता हूँ। तो गैस देखो, तो गैस आखिरकार हमारे KTM ड्यूक 200 स्टार्ट हो ही गई। देखो इसकी आवाज़ सुनो। तो गैस हेलो दोस्तों, चलो। हेलो गाइस, ये है हमारे सब्सक्राइबर, देखो इतना ज़्यादा करते हुए हैं। लाइसेंस जेब में है। लाइक करना इस रुपये को। मतलब वो अलग ही लेवल का बंदा था। तुम्हारा नाम क्या है? तो बोलो, मेरा नाम अंश है और इस राइडर बाइक को जल्दी से सब्सक्राइब करो। लोग बहुत अच्छे बना रहे हैं। મારું નામ અંશ છે, ભાવનગર રહી છીએ। આ ભાઈ અમારે એક નંબર રાઇડર કરે છે। આ ભાઈને લાઈક કરો, सब्सक्राइब करो, कमेंट करो। સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો। तो ये देखो गाइस, ये हमारे सब्सक्राइबर, कितने ज़्यादा सब्सक्राइबर हो गए देखो। बहुत ही अच्छी अच्छी स्पीच दे रहे हैं। बाय बाय दोस्तों। तो અમારી બાઇકમાં ફ્યુલ ખાલી થઈ ગયું હતું એટલે અમે ફ્યુલ પુરાવા આવી ગયા હતા। જો ઓલા ભાઈ પહેલા વ્લોગમાં આવ્યા હતા ને એ જ ભાઈ હતા ને, અમે એની પાસે પેટ્રોલ પુરાવ્યું હતું। બહુ મસ્ત રિએક્શન દીધું હતું। એનું થોડું ફની મીમ્સે બનાવી હતી અમે ગાઈસ, એક નંબર હતી ગાઈસ। તો અમે જો પાછા અમે નીકળી ગયા તો હવે જો રૂપાણી સર્કલ જો આ બધા ઊભા છે ને એ કેવું મસ્ત રિએક્શન આપતા હતા। તો અમે મસ્ત રાઈડ કરવા માટે નીકળી ગયા। તો હું ને મારો ભાઈ બંને વાતો કરતાં કરતાં આગળ જતા હતા। તે એક મસ્ત મુમેન્ટ થયું। તો જો આ 3-4 કૂતરા જો ઓલી ગાયની વાંહે પડ્યા ને પાછો ઓલા ખૂંટી કાંઈ નહીં તો જો ઓલો ખૂંટીયો દોડતો હતો। જો ખૂંટીયાની વાંહે 3 કૂતરા દોડ્યા। અરે બાપા, આ તો કોમેડી વિડીયો બની ગયો। હું બહુ મસ્ત વ્લોગ બનશો ગાઈસ। તો ગાઈસ અમે આવી ગયા આ શિવાજી સર્કલ। હવે અહીંયા ટ્રાફિક તો જો કેટલું ડેન્જર ટ્રાફિક છે। એક તો ઉનાળાની એટલી ગરમી થાય, એક તો હેલ્મેટની અંદર આખા ગરમીના ભરી ગયા પરસેવાથી ને ઉપરથી અહીંયા ટ્રાફિક જો અહીંયા કેરીઓ વચ્ચે જો કેરીઓ માટલા ને એ જો તો કરી ને જો આ ટ્રાફિક પૂરું નથી થતું। હમણાં તો એવો ટ્રાફિકમાં હલવાઈ ગયો હતો। માંડ નીકળો। હવે જો હવે આપણે આગળ જઈએ છીએ તો જો હવે તો પાછા હું ને મારો ભાઈ બંને વાતો કરતાં આગળ વધ્યા તા। જો આ 4 વ્હીલ વાળો જો પાછો આમ આ બાજુ ને ભયંકર ट्रैफिक है इधर गाइस। हाँ हाँ, 4 व्हील बाइक, ये देखो बोलेरो, ये ओ भाई भाई। तो गाइस हम ट्रैफिक में से गुजरते हुए जा रहे हैं। ओ भाई आगे चलो भाई आगे, कोई आगे देख रहा है, कोई हमें देख रहा है। तो गाइस આ જોયું ઓલા છોકરાનું રિએક્શન જોયું કેવો હમું જોતો હતો અમારી। તો અમે પાછા આગળ નીકળ્યા। તો જો હવે પાછું હવે ટોપ 3 સર્કલથી આગળ નીકળ્યા ને તો જો અહીંયા ટ્રાફિક હો પાછું। જો રિક્ષા ને ફૂલ રસ હતો અહીંયા। તો એટલું અમને ટ્રાફિક વધી ગયું હતું ને, અમે ટોપ 3 સર્કલ કે વાત પૂછવામાં આવી। તો અમે પાછા આગળ વધ્યા પાછા ધીરે ધીરે। તો આ જો આ રોડ જો નવો બન્યો અહીંયા બાજુમાં ડાબી બાજુ જો લે
લેફ્ટ સાઈડ જો રોડ જો કેવો મસ્ત બની ગયો, હવે ખુલ્લો થઈ ગયો. ને કथा અહીંયા इधर बहुत ही ज़्यादा ट्रैफिक रहता था, इधर है ना फंस जाता था हम लोग जब आते थे ना रात में तो ज़्यादा बहुत ही ज़्यादा ट्रैफिक होता है आधा घंटा के बाद. તો ગાઈસ આપણે તમને એક મસ્ત વ્યૂ દેખાડવાના છીએ. તો બહુ મસ્ત છે. અમે નાનો ડેમ નીકળી ગયા હતા અને ભાઈ નદી ફૂલ ભરેલી હતી, શામનો ટાઈમ હતો ને બહુ મસ્ત વ્યૂ જોવા મળે. ખબર પડે વધારે તમે એમ પછી બાગવાડી છે અને જેમ જો આપણે આ પાળો છે ને બરોબર, આ પાળો કાઢ નાખ્યો છે ને એમાં બધું ઝાડું વાવ્યું હે હા ઝાડું વાવ્યું છે અને પછી નદીનો કાંઠો છે ને જેમ મોટું ડેમ છે હે. એટલે ભાઈ આ બધા વિડીયો માં આવી ગયા કેમ છે? હા બધા વિડીયો આવી જાવ મારા ભાઈ, વાયરલ થઈ જાવ તમે એક દિવસ. ઓલો કાચ બોય આવી જાય, ઓલો કાચ બોલો ભાઈ બન પકડે જ નહીં, બધી ખબર પડે. માછલી પકડતા જોયેલું પણ કાચબો પકડતા પહેલી વાર જોયું. માછલી પકડે પણ ઘાસ બાળી જાય છે. આગળ આવ્યું કોળિયાકની આગળ 20 કિલોમીટર જેવું છે, પણ આમ પેલા દી ગયા હતા ને નજારો તમે જોયો ને કાંઈ ઘટે જ નહીં એમાં. તોલું હાથમ બગલાની ને હા એ આતમ બંગલા તો નેર છે, તમને ખબર હોય તો નેર વાળા વિડીયો આવે ના ગયા હતા હે ફૂલ મસ્તીનો નજારો. તમે ડેમ જોઈ ગયા ખાલી ડેમ જોઈને જ ખુશ થઈ જાવ. ને હા ના ને ડેમ છે, ડેમ છે મોટું જબર. આવી ને લાલ બંધ દુકાન આવું આપણે જવું પડશે એકવાર એક્સપ્લોર કરવું પડશે. So much. You're the fear. I don't care. કેટલું ઝૂમ થાય? 10x સુધી ઝૂમ થાય. અરે આ તો બહુ ઝૂમ થયું હો. देख कर थोड़े से सब्सक्राइबर भी मिल गए हमें. तो गाइस આપણે હવે निकल गए हैं झांझरिया हनुमान जी के दर्शन करने के लिए. तो ये देखो ये झांझरिया हनुमान जी का ये गेट है. तो गेट के अंदर हम अंदर गए तो ये देखो अभी बहुत ही कम गर्दी है, ये ट्रैफिक वगैरह आपको नहीं मिल रहा है, बहुत ही कम है. तो पहले हमारे ये KTM ड्यूक 200 को इधर पार्क कर देते हैं, फिर दर्शन करने के लिए जाते हैं. गाइस हमें भोलेनाथ जी के दर्शन कर रहे हैं अभी. तो झांझरिया हनुमान जी के दर्शन करने गए तो फ़ोटो शूट किया ना, तो हमको मना कर दिया था, इसलिए हम इधर पीछे का फुटेज है ना छुप के निकलने लगे. तो अब हमें शूज़ पहन के दर्शन कर लिए हैं, तो इसलिए हम शूज़ पहन कर फिर से हमारे राइड स्टार्ट करते हैं. पहले चलो शूज़ पहन लेते हैं. तो शूज़ पहनने के बाद हम आगे बढ़े और आगे बढ़ते जो ये देखो ये है झांझरिया हनुमान जी का मंदिर है 3. तो ये है हमारे KTM ड्यूक 200. ये देखो इसकी शार्पनेस देखो, ये लुक देखो कितनी बढ़िया लग रही है, काफ़ी नई लग रही है. तो चलो फिर से गाइस આપણે છે ને गामड़ानी अंदर घुस गए हैं. तो अभी रास्ता नहीं दिखा दे रहा है हमको. चलो इधर से पीछे लौट आते हैं. इधर एक पतली सी गली है, लंबी एक रोड है, छोटी सी गली, लगता है किसी का फार्म हाउस लगता है क्या. તો ગાઈઝ હું અને મારો દોસ્ત એક નાની એવી ગલીની અંદર ઘૂસી ગયા. રસ્તો એટલો નાનો હતો ને કે એક બાજુથી બાઇક નીકળી હોય તો અમારે તો બીજી બાજુ ખસવું પડે. પણ ભાઈ મજા પણ એટલી જ આવતી હતી. અંદર એક નાનું ગામડું આવ્યું, ફૂલ શાંતિનો માહોલ, બાજુમાં ખેતર આવશે હમણાં આગળ જઈને. જો તમને ખેતર પણ બતાવું. જો આ બધા આ નાની એવી ગંદલી જો બાજુમાંથી વહીટો કેવું લાગ્યું. જો હવે ખેતર આવશે, પણ બાજુમાં ખેતર વાવેલા હતા અને ફસલ પણ મસ્ત ઉગી હતી ને ગ્રીનરી જોઈને એકદમ ફ્રેશ ફીલ આવી ગઈ. આવા વિલેજ સાઈડના વ્યૂમાં રાઈડ કરવાની મજા જ અલગ આવે ને વાઇબે અલગ હોય છે અહીંયા. પછી અમે ધીમે ધીમે આગળ વધ્યા. ઓ ભાઈ આગળ એક સીન થયો છે ગાઈસ. તો આગળ અમને એવું જોવા મળ્યું ને, જો પેલા ભાઈ દોડતા અહીંયા સામે એક્ટિવા ફસાઈ ગઈ હતી. એ તે કોઈક આંટીએ હલવાઈ ગઈ હતી રસ્તામાંથી. એટલા બધા પથરા હતા ને, જો એ પથરા જો ગમે એની ગાડી હલવાઈ જાય. જો અમે ટોળું થઈ ગયું. જો ગલત સીન હો ગયા ગાઈસ, ગલત સીન હો ગયા. જો હવે અમે તે જોવા જઈશું કે એવો કયો સીન થઈ ગયો કે ત્યાં આટલું બધું માણસો થઈ ગયું ભેગું, ગાડી હલવાઈ ગઈ, કેવું એક્ટિવા હલવાઈ ગઈ. ઓ ગાઈસ ઓલા ભાઈ જો કાઢી નાખી, જો આગળ જવા દીધી. જો અહીંયા હલવાઈ ગઈ હતી. તો જો ગાઈસ અમારી ગાડી તે હલવાઈ ગઈ. જો આગળ જ નહોતી જાય એકથી. જો
હલવાઈ ગઈ. જો હવે અમારી ગાડી પાસે હલવાઈ ગઈ. જો પથ્થરો હલવાઈ ગયો તો પથ્થરો ગરી ગયો તો હારો માઇન્ડ ગાડી આગળ ગાડી હાલો. તો ગાઈસ હું રાઈડ કરતો હોય એવું તમને સિનેમેટિક વ્યૂ દેખાડું હવે તમને એ સોંગ કે ગાઈસ આગળ એક બહુ મસ્ત વ્યૂ હતો પણ અમે આગળ નહીં જઈએ કેમ કે બહુ શામ થઈ ગઈ હતી, રાતનો ટાઈમ થઈ ગયો હતો એટલે લેટ થઈ જશે ખોટું, એટલે અમે આગળ ન ગયા. તો પણ જો આજુબાજુ જો નેચરનું વાઇબ્સ જો કેવી મસ્ત આવે તો અમે અહીંયા ઊભા વિચારતા હતા કે અમે હવે આગળ નહીં જઈએ. તો ગાઈસ અહીંનું જે લોકેશન હતું ને એ બહુ મસ્ત હતું. અહીંયા અમે ફોટો પાડવાનું વિચાર્યું. તો અમારો કેમેરામેન જો ત્યારે વિડીયો સામે ઉતારે છે ને તો મેં એને કીધું कि આપણે અહીંયા फोटो शूट કરી लिए. तो बहुत मस्त मस्त फोटो आता था. गई पीछे एक बाइक आ रही है तो अभी बाइक तो चली ही जाएगी, पहले ऊपर उसको जाने देते हैं. तो गई चली गई है बाइक. तो देखो पीछे हमारी बाइक कितनी शार्प लुक के साथ अच्छी दिख रही है. देखो इधर बहुत ही ज़्यादा ठंडा हवा आ रही है, मोर की आवाज़ आ रही है, चकली यहाँ पर अलग अलग पक्षी की आवाज़ आ रही है. एकदम शांति है, एकदम सुकून मिलता है गाइस. कभी कभी सिटी के बाहर आने से बहुत ही अच्छा लगता है. ये देखो ये देखो गाइस, ये खेती बाड़ी देखो, फसल उगी है इधर भी ये फसल है. तो गाइस आगे एक 4 व्हीलर आ रही है. तो गाइस चलो उसको जाने देते हैं. पहले आपको सिनेमेटिक व्यू दिखाता है. तो गाइस અહીંયા આવીને બહુ મજા આવી ગઈ. અમે ફોટોશૂટ પાડી લીધા અને વ્લોગ પણ બનાવીને કોઈ ક્લિપ્સ भी બનાવી નાખી. તો બહુ જ મજા આવી ગઈ. તો હવે અમે જાશું અમે घर की तरफ. तो घर की तरफ जाएंगे तो इधर से निकलेंगे धीरे धीरे. बहुत ही शाम हो गए, रात भी होने वाली है, इसलिए हम फिलहाल व्लॉग भी शूट कर लिए हैं, फ़ोटो शूट भी कर लिया है, सिनेमेटिक वीडियो भी शूट कर लिए. तो अभी हम निकल पड़े अपनी घर की तरफ. ये शाम का व्यू चेक कर सकते हैं आप. ये देखो कितना मस्त सिनेमेटिक व्यू देखने को मिल रहा है गाइस. ये देखो ये सब कुछ भी रिकॉर्ड किस में कर रहे हैं आपको पता है, Vivo V50 में रिकॉर्ड कर रहे हैं गाइस. तो व्लॉग उसमें ही शूट होता है. हर भी जो भी व्लॉग हमारे यूट्यूब पर है ना गाइस, वो सब भी व्लॉग है ना यूट्यूब पे ही आते हैं गाइस. तो चलो आपको व्लॉग बनावीने अમને બહુ તરસ લાગી ગઈ હતી. તો અમે સોડા પીવા માટે આવી ગયા. એક મારા ભાઈબંધ માટે લીંબુ શરબત ને મારી માટે વરિયાળી શરબત. તો બહુ તડકાની હિસાબે તો તરસ એટલી લાગી હતી ને ગરમી બહુ થવા મળી. તો અમે પેટને ઠંડુ કરવા માટે શરબત પીશું હવે.